જય માતાજી મિત્રો, કેમ છો? તો આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે અમે જઈ રહ્યા છીએ માટેલ આઈ શ્રી ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે। તો જોઈ શકો છો આ રસ્તામાં અત્યારે ધીરે ધીરે જઈ રહ્યા છે મારો છોકરો ને બે। કે તો હાય જય શ્રી ખોડિયારમાં। તો હું ને મારો છોકરો બે અત્યારે અહીંયાથી રસ્તામાં ચાલીને જાય છે અને આગળથી રિક્ષામાં બેસી જઈશું। તો વિડીયોમાં બન્યા રહેજો, લાસ્ટ સુધી વિડીયો જોજો। આજે પણ તમને આઈ શ્રી માં ખોડિયાર તમને કરાવીશું માટેલ ધરાના દર્શન। તમને લાસ્ટ સુધી વિડીયો જોતા રહેજો। તો ચલો વિડીયોમાં બન્યા રહો। અત્યારે અમે પહોંચી ગયા છે માટેલ ધામ। આ છે માટેલ ધરો। આજે તમને માટેલિયા ધરાના દર્શન કરાવું મિત્રો। આજે સાંજ પડી ગઈ છે એટલે થોડુંક અંધારું થઈ ગયું છે। આ છે માટેલ ધરો। અહીંયાથી આખા ગામના લોકો પાણી ભરતા હોય છે અને પીવા માટે અહીંયાથી લઈ જતા હોય છે। આ ગળ્યા વિના પાણી પીવું પડતું હોય છે। જે શ્રદ્ધાળુઓ આવે છે અહીંયાથી હાથ પગ ધોઈને અહીંયાથી પાણી પીતા હોય છે। આ પવિત્ર પાણી માનવામાં આવે છે। 12 માસ અહીંયાથી પાણી ક્યારેય સુકાતું નથી। તે માટે આ માટેલ ધરો પવિત્ર પાણી છે। અવશ્ય દર્શન કરવા માટે આવો। અમે પણ દર્શન કરવા માટે આજે આવ્યા છીએ આઈ શ્રી ખોડિયાર માતાજીના મંદિરે। અહીંયા છે મગરની મૂર્તિ રાખવામાં આવી છે। આઈ શ્રી ખોડિયાર માનો સ્વાર છે મગર। તો ચલો હવે મંદિરની અંદર અમે જઈશું દર્શન કરવા માટે અને લાઈવ આરતી ચાલુ છે। તો અત્યારે મંદિરની અંદર અમે દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ। લાઈવ આરતી ચાલુ છે। તમે પણ આરતી નિહાળો માં આઈ શ્રી ખોડિયારમાં અને કોમેન્ટમાં જરૂર લખજો આઈ શ્રી ખોડિયારમાં। તો ચલો લાઈવ આરતીમાં બન્યા રહો।